હેલો ફ્રેન્ડ્સ, તો ધોરણ છઠ્ઠાના જીસીઆરટી પ્રમાણે ફરીથી પાછા ચેપ્ટર નંબર 3 અને ચેપ્ટર નંબર 4માંથી 20 એવા મોસ્ટ આઈએમપી પ્રશ્ન ફરી લઈને આવી ગયો છું. તો તેમાંથી આ પહેલો પ્રશ્ન, હડપ્પા સભ્યતાને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? એ. સિંધુ ખીણની સભ્યતા, બી. સંસ્કૃતની સભ્યતા, સી. ધોળાવીરાની સભ્યતા કે ડી. રહેઠાણની સભ્યતા. આનો રાઈટ આન્સર થઈ જાય ઓપ્શન એ, સિંધુ ખીણની સભ્યતા. પ્રશ્ન બીજો, ઈસવીસનની કઈ સાલમાં હડપ્પાની સભ્યતા સૌપ્રથમ મળી આવી હતી? એ. ઈસવીસન 1919માં, બી. ઈસવીસન 1920માં, સી. ઈસવીસન 1921માં કે ડી. ઈસવીસન 1922માં. આનો રાઈટ આન્સર થઈ જાય ઓપ્શન સી, ઈસવીસનની 1921માં થઈ હતી. પ્રશ્ન ત્રીજો, રાવી નદીના કિનારે કેટલા અન્ન ભંડાર મળી આવેલા છે? એ. 10, બી. 11, સી. 12 કે ડી. 13. આનો રાઈટ આન્સર થઈ જાય ઓપ્શન સી, 12 અન્ન ભંડાર મળી આવેલા છે. પ્રશ્ન ચોથો, લોથલ કઈ જિલ્લામાં આવેલું છે? એ. ગાંધીનગર, બી. અમદાવાદ, સી. મહેસાણા કે ડી. સોમનાથમાં. આનો રાઈટ આન્સર થઈ જાય ઓપ્શન બી, અમદાવાદ જિલ્લામાં લોથલ આવેલું છે. પ્રશ્ન 5, ધોળાવીરા કયા જિલ્લામાં આવેલું છે? એ. ભરૂચ, બી. સુરત, સી. રાજકોટ કે ડી. કચ્છ. આનો રાઈટ આન્સર થઈ જાય ઓપ્શન ડી, કચ્છ જિલ્લામાં આવેલું છે. પ્રશ્ન 6, લોથલ અમદાવાદની ધોળકા તાલુકાની કઈ નદી કિનારે આવેલું છે? એ. ભોગાવો, બી. સાબરમતી, સી. નર્મદા કે ડી. રાવી. આનો રાઈટ આન્સર થઈ જાય ઓપ્શન એ, ભોગાવો નદીના કિનારે આવેલું છે. પ્રશ્ન 7મો, રાજસ્થાનનું કયું નગર હડપ્પા સભ્યતાની કૃષિ ક્રાંતિનું મથક કહેવાય છે? એ. કાલીબંગાન, બી. ઉપલું નગર, સી. કિલો સિટાડ કે ડી. નીચલું નગર. આનો રાઈટ આન્સર થઈ જાય ઓપ્શન એ, કાલીબંગાનને કૃષિનું મથક કહેવામાં આવે છે. પ્રશ્ન 8મો, સિંધુ ખીણની સભ્યતામાં લોકોનો કેનો વ્યવસાય હતો? એ. મજૂરીનો, બી. માલિકીનો, સી. ખેતી પશુપાલનનો કે ડી. યાંત્રિકનો. આનો રાઈટ આન્સર થઈ જાય ઓપ્શન સી, ખેતી અને પશુપાલનનો વ્યવસાય હતો. પ્રશ્ન 9મો, હડપ્પા સભ્યતામાં લોકો મૃત્યુ પામેલા માનવીને શું કરતા? એ. દાટતા હશે, બી. કબર કરતા હશે, સી. નદીમાં નાખતા હશે કે ડી. પશુને આપી દેતા હશે. આનો રાઈટ આન્સર થઈ જાય ઓપ્શન એ, દાટતા હશે. પ્રશ્ન 10મો, વેદો કેટલા આવેલા છે? એ. 4 આવેલા છે, બી. 5 આવેલા છે, સી. 7 આવેલા છે કે ડી. 2 આવેલા છે. આનો રાઈટ આન્સર થઈ જાય ઓપ્શન એ, 4 વેદો આવેલા છે. પ્રશ્ન 11, સિંધુ ખીણ સભ્યતાના અવશેષો સૌપ્રથમ કયા સ્થળે મળી આવેલા હતા? એ. હડપ્પા, બી. લોથલ, સી. મોહેંજો-દડો કે ડી. કાલીબંગાન. આનો રાઈટ આન્સર થઈ જાય ઓપ્શન એ, હડપ્પામાંથી મળી આવેલા હતા. પ્રશ્ન 12, ઈસવીસન પૂર્વની 6ઠી સદીની આસપાસ ભારતમાં કેટલા મહાજનપદ આવેલા છે? એ. 17 છે, બી. 18 છે, સી. 16 છે કે ડી. 15 છે.
આનો રાઈટ આન્સર થઈ ઓપ્શન સી 16 છે. પ્રશ્ન 13મો. હર્યક વંશનો સ્થાપક રાજા કોણ હતો? એ. અશોક હતો, બી. બિંબિસાર હતો, સી. ચંદ્રગુપ્ત હતો કે ડી. અજાતશત્રુ હતો? આનો રાઈટ આન્સર થઈ ઓપ્શન બી. બિંબિસાર હતો હર્યક વંશનો સ્થાપક રાજા. પ્રશ્ન 14મો. ગણરાજ્યની સભામાં સભ્ય તરીકે કોને પસંદ કરવામાં આવતા? એ. વૃદ્ધોને, બી. બાળકને, સી. સ્ત્રીને કે ડી. રાજાને? આનો રાઈટ આન્સર થઈ ઓપ્શન એ. વૃદ્ધોને પસંદ કરવામાં આવતા. પ્રશ્ન 15મો. પ્રયાગરાજથી મળેલી ઈંટની દિવાલ આશરે કેટલા વર્ષ જૂની છે? એ. 5500 વર્ષ, બી. 4500 વર્ષ, સી. 3500 વર્ષ કે ડી. 2500 વર્ષ? આનો રાઈટ આન્સર થઈ ઓપ્શન ડી. 2500 વર્ષ જૂની છે. પ્રશ્ન 16મો. કિલ્લા બનાવવા માટે રાજાઓ ખેડૂતો પાસેથી કેટલો કરવેરો લેતા? એ. 5મો ભાગ લેતા, બી. 6ઠ્ઠો ભાગ લેતા, સી. 7મો ભાગ લેતા કે ડી. 9મો ભાગ લેતા? આનો રાઈટ આન્સર થઈ જાય ઓપ્શન બી. 6ઠ્ઠો ભાગ લેતા. પ્રશ્ન 17મો. મહાજનપદો કયા કાળમાં હતા? એ. આધુનિક કાળમાં, બી. વૈદિક કાળમાં, સી. અનુવૈદિક કાળમાં કે ડી. મધ્યકાલીન કાળમાં? આનો રાઈટ આન્સર થઈ જાય ઓપ્શન સી. અનુવૈદિક કાળમાં મહાજનપદો હતા. પ્રશ્ન 18મો. નીચેના રાજ્યમાં કયું રાજ્ય ગણરાજ્ય કહેવાતું? એ. મગધનું, બી. કોસલનું, સી. વત્સનું કે ડી. વૈશાલીનું? આનો રાઈટ આન્સર થઈ જાય ઓપ્શન એ. મગધનું રાજ્ય. પ્રશ્ન 19મો. જનપદોમાં કેટલા પ્રકારની રાજ્ય વ્યવસ્થા સ્થાપી હતી? એ. 1 પ્રકારની, બી. 2 પ્રકારની, સી. 3 પ્રકારની કે ડી. 4 પ્રકારની? આનો રાઈટ આન્સર થઈ જાય ઓપ્શન એ. 1 પ્રકારની હતી. પ્રશ્ન 20મો. ઋગ્વેદમાં કેટલા મંડળો આવેલા છે? એ. 12, બી. 15, સી. 10 કે ડી. 14? આનો રાઈટ આન્સર તમારે મને કમેન્ટ બોક્સમાં આપવાનો છે અને આ વિડીયો કેવો લાગ્યો તે પણ મને કમેન્ટમાં કહેવાનું છે. અને જો આવા જ વિડીયો નવા તમારે જોતા હોય તો અમારી ચેનલ સાથે બન્યા રહો અને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલે. ફરી મળીએ નેક્સ્ટ વિડીયો.